દોસ્તો, આ તરફ મોટા પીર 4 રસ્તા છે અને આ તરફ ખારી નદી છે. આ તરફથી જવાય છે એરપોર્ટ રિંગ રોડ. અત્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને અહીંયા જે નવી કચરા પેટી લાગેલી છે ભુજ નગરપાલિકાની તમારી સમક્ષ છે. આ કચરા પેટીમાંથી અત્યારે ધૂમ ધૂમ કરીને ધુમાડો નીકળી રહ્યો છે. જે રીતના કચરા પેટીની હાલત છે એ જોતાં લાગી રહ્યું છે કે અહીંયા આ કામ રોજ થતું હશે. તમે જોઈ શકો છો કે કચરા પેટી ઉપર આગ લાગવાને કારણે જે એનું લખાણ છે, જે પેઇન્ટ છે એ બગડી જાય એવી રીતના પેઇન્ટ ઉખડી ગયો છે, બગડી ગયો છે. અને અત્યારે આ કચરા પેટી પોણી ભરાયેલી છે ને એમાં કોકે આગ લગાડેલી છે ને એમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. દોસ્તો, આ જે ધુમાડો છે, ધુમાડો ખરેખર તો ભુજના વહીવટનો નીકળી રહ્યો છે. આ ધુમાડો છે એ આપણી નાગરિકતાનો નીકળી રહ્યો છે. આપણે બે બાજુથી ફસાયેલા છીએ. પહેલી બાજુ છે આપણી નાગરિકતા, આપણી જે નાગરિક સમજ છે, સિવિક સેન્સ છે. સિવિક સેન્સમાં આપણે ઝીરો હોવાને કારણે આપણે ગમે ત્યાં કચરો કરીએ છીએ, ગમે એવો કચરો કરીએ છીએ અને આપણા દરેક વિસ્તારને આપણે ઉકરડો બનાવી દીધો છે. આ પણ વિસ્તાર ઉકરડા જેવો જ છે. તમે મતલબ રસ્તા ઉપર ફરશો અહીંયા તો દરેક જગ્યાએ તમને કચરો કૂડો દેખાશે. તો એ આપણું જે નાગરિક બોધ છે, એ નાગરિક બોધ આપણો એટલો નબળો છે કે આપણે આવી રીતે આપણા શહેરને ગંદુ કરીએ છીએ. અને બીજો જે એનો પક્ષ છે એ છે વહીવટ. તમે દોસ્તો કદાચ નહીં જાણતા હો કે ભુજનું જે વાર્ષિક બજેટ છે ભુજ નગરપાલિકાનું, એ લગભગ આ વાર્ષિક બજેટ 125 કરોડ જેટલું છે. વિચાર કરી લેજો, 125 કરોડ એટલે કેટલા રૂપિયા થયા. આટલું મોટું બજેટ આપણી જે નાની એવી નગરપાલિકા છે એનું છે. અને આ બજેટના ઉપયોગથી નગરપાલિકાએ વિવિધ સેવાઓ આપવાની છે. જેમાં એક સેવા છે કચરો ઉપાડવાની, કચરાનું નિયમન કરવાની, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કરવાની. જો કે આવું કંઈ ભુજમાં થતું હોય એવું લાગતું નથી. તમે નાગોર રોડ ઉપર જશો તો ત્યાં પણ તમને જે ડમ્પયાર્ડ છે આપણો, જ્યાં કને કચરો આખો ભુજનો ભેગો કરીને ઠપકારવામાં આવે છે, એ જગ્યાએ પણ તમે જોશો તો ત્યાં પણ સવારમાં કે બપોરે કે ગમે ત્યારે આવી રીતના આગ લાગેલી જોવા મળશે, ત્યાંથી ધુમાડા નીકળતા હશે. હવે આ કોણ લગાડે છે એ તો ખબર નથી. જે લોકો વહીવટ કરે છે એ જ લગાડે છે, જે લોકો કામદારો છે એ જ લગાડે છે, કોઈ બીજા આવીને લગાડી જાય છે, કોને ખબર. પણ ત્યાં તમે આગ જોશો અને એવી ને એવી રીતના તમે આવી રીતના કોઈ પણ ભુજની શેરીઓ, ભુજના રસ્તાઓ ઉપર પણ તમે સવારમાં આગ લાગેલી જોશો. અને અત્યારે તમે પણ અહીંયા પણ આ કચરા પેટી ઉપર આગ લાગેલી જુઓ છો. દોસ્તો, સમજવાની વાત એ છે કે આ જે કામ છે, જેમાં ભુજને ચોખ્ખું રાખવાનું કામ છે, એ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પાછળ કચરાના નિયમન માટે, મેનેજમેન્ટ માટે આપણી નગરપાલિકા દર મહિને 66 લાખ રૂપિયા ખર્ચે છે. જરા જોઈ લેજો કે આ 66 લાખ રૂપિયા ક્યાં ખર્ચાઈ રહ્યા છે. તમને એવું લાગે છે કે આપણા આ વિસ્તારમાં અને બીજા કોઈ પણ વિસ્તારમાં આ 66 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય? તમે જોઈ શકો છો કે અત્યારે આ ગંદી કચરા પેટી જેમાંથી ધુમાડો નીકળી રહ્યો છે, ત્યાં બિચારી આ ગાય આવીને કંઈક ખાવાની કોશિશ કરી રહી છે. કદાચ આ ગાયને રોજ આમાંથી કંઈ મળતું હશે, કંઈક ખાવા જેવું મળતું હશે, એટલે અહીંયા આવીને આવું કરવાની આદત પડી હશે. આપણે લોકો કે જે લોકો આપણે ગાયને સન્માન આપીએ છીએ, એમને એ પણ શરમ નથી આવતી કે આપણા કારણે આપણી ગાયોને આવી ગંદી વસ્તુઓ ખાવી પડે છે. આપણા કચરામાં એ લોકો પ્લાસ્ટિક ખાઈ જાય છે, પેટમાં પ્લાસ્ટિક ભરાઈ જાય છે અને પ્લાસ્ટિક ભરાવાને કારણે બિચારી મૃત્યુ પણ પામે છે. પણ આપણે એ પણ કંઈ ફેર નથી પડતો. તો 66 લાખ રૂપિયા જે છે એ આપણે વાપરી રહ્યા છીએ ભુજની સફાઈ માટે. અને જોઈ લેજો ભુજની સફાઈ કેવી છે. તો દોસ્તો, નાગરિક તરીકે આપણે સૌએ આ બાબતે ખરેખર જાગવાની જરૂર છે. એક તો આપણે ક્યાંય પણ કચરો ના કરવો જોઈએ, યોગ્ય રીતે કચરાનું નિયમન થાય, નિકાલ થાય આપણા ઘરમાંથી અને યોગ્ય જગ્યાએ પહોંચે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. અને બીજું, આપણને એવો વહીવટ મળવો જોઈએ કે જેમાં આપણા ઘરમાં આપણે જે કચરાનું જે નિયમન કરીએ, વહીવટ કરીએ, એની સામે આપણે એ કચરાનું કલેક્શન, કચરાનું યોગ્ય રીતે ઉપાડવાનું અને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું પણ આપણને મળે. આ બે વાત થશે તો અને તો જ ભુજ સર્વોત્તમ થઈ શકે, સ્વચ્છ થઈ શકે. બાકી બસ આપણે પેજ ઉપર વાતો કર્યા કરીએ છીએ એમ કરતા રહીશું. તો જરૂરથી આ વાત મિત્રોને જણાવજો. થેન્ક યુ સો મચ.